મહત્વના સમાચાર પર નજર કરીશું, જ્યાં સાબરકાંઠામાં 24 કલાક બાદ પણ વ્યાજખોરો સામે ફરિયાદ નહીં અને ફિચોડમાં કનુભાઈએ જીયાન સાથે આત્મહત્યા કરી હતી। પોલીસમાં ફરિયાદ નોંધાઈ તે પહેલા જ આરોપીના વકીલ પોલીસ સ્ટેશન પહોંચી ગયા। સમગ્ર મામલે તથ્ય બહાર લાવવા માંગતી મીડિયા સાથે પોલીસનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને જાદર પોલીસ સ્ટેશનના પીઆઈ કરી રહ્યા છે મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન। પિતા પુત્રના આત્મહત્યા બાદ પણ જાદર પીઆઈ મીડિયાને નથી આપી રહ્યા માહિતી। વ્યાજખોરો સામે તપાસના નામે ભીનું સંકેલાશે કે થશે કોઈ નક્કર કાર્યવાહી, તે સવાલ હવે તમામ લોકોનો છે, કારણ કે એક પિતા પુત્રએ આત્મહત્યા કરી અને હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। વધુ વિગતો મેળવે સંવાદદાતા ચિરાગ ફોનલાઈન પર જોડાયા। ચિરાગ, શું વધુ માહિતી મળી રહી છે? શા માટે પોલીસ કાર્યવાહી કરી છે કે નહીં અને શું તેઓ જવાબ આપી રહ્યા છે? જી કુશાગ્ર, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 45 દિવસમાં 2 પરિવારો છે તે વ્યાજખોરોને લઈ જીવન ટૂંકાવ્યું છે। 45 દિવસ, આશરે 45 દિવસના સમય અગાઉ વડાલીમાં પતિ પત્ની સહિત 3 બાળકોએ સામૂહિક એક પરિવારે વ્યાજખોરોના ત્રાસને પગલે ઝેરી દવા ગટગટાવી હતી અને તમામના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। ત્યારે ગતરોજ ઈડર તાલુકાના થિંચોર ખાતે પિતાએ પોતાના 5 વર્ષે વાલા ચાલા દીકરાને કૂવામાં નાખ્યા બાદ તેને પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું ને મોતને વાલું કર્યું છે। મુખ્ય વાત એ છે કે પોલીસની અહીંયા કામગીરી નબળી જોવા મળી રહી છે। પોલીસ લોકદરબારની વાતો કરતી હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં પોલીસની લોકદરબારની વાતો સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે અને વ્યાજખોરોએ અહીંયા માથું ઉચક્યું છે। સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોએ જે પ્રમાણે માથું ઉચક્યું હોય તે પ્રમાણે એક બાદ એક પરિવાર છે તે વ્યાજખોરોના ત્રાસને લઈ આપઘાત કરી રહ્યો છે। ગતરોજ ઈડરના પિંચોરમાં 5 વર્ષીય દીકરાને કૂવામાં ફેંક્યા બાદ પોતે પિતા છે તે પણ એ કૂવાની અંદર ઝંપલાયું હતું અને બંનેના જે મોત છે તે નીપજ્યા હતા। જો કે ઘટનાના 24 કલાક વીત્યા બાદ પણ જાદર પોલીસ સ્ટેશનના પીઆઈ રિંકલ તરાલ છે તે કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે। ઘટનાના 24 કલાક વીત્યા બાદ પણ પોલીસ વ્યાજખોરોને છાવરી રહી હોય તે પ્રમાણે વ્યાજખોરો છે તે પોલીસ મથકે પોતાના માનીતા વકીલો સાથે પહોંચી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક છૂટક બારીનો દોર છે તે પણ અત્યારથી જ વ્યાજખોરોએ શોધી લેવાની શરૂઆત કરી છે। બીજી તરફ જાદર પોલીસ સહિત સાબરકાંઠા પોલીસ છે તે અવારનવાર વ્યાજખોરોને ડામવા માટે અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા માટે લોકદરબારની વાતો છે તે કરતી હોય છે, પરંતુ અહીંયા લોકદરબારનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે અને સાબરકાંઠા પોલીસ સામે પણ અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। હાલ સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી પંથકની અંદર વ્યાજખોરોનું માથું ઉચકાયું છે, જેને લઈ મોટાભાગના નાના લેનાર લોકો છે તે પણ હવે મૂંઝવણમાં મુકાયા છે અને હજી પણ સાબરકાંઠાની પોલીસ છે તે વધુ એક પરિવાર આ વ્યાજખોરોના ભોગ બને તે પ્રમાણેની વાત જોઈ રહી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે સાબરકાંઠામાં જોવા મળી રહ્યા છે। કુશાગ્ર। જી ચિરાગ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।